ચાલો મિત્રો, આપણે હવે ચેપ્ટર 3નો છેલ્લો ટોપિક વાત કરીએ, સાપેક્ષ વેગની. સાપેક્ષ વેગ કોને કહેવાય? તો યાદ રાખો કે અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી કે ભાઈ આ પદાર્થ ગતિ કરે છે, તો એ ગતિ હંમેશા આપણે જમીનની સાપેક્ષે જ વાત કરી છે. એટલે કે આપણે અત્યાર સુધી જે પણ ચર્ચા કરી એના સંદર્ભમાં કોણ છે? જમીન. એટલે કે પૃથ્વીની સાપેક્ષે આપણે પદાર્થોની ગતિ વિશે વાત કરી. પણ અહીંયા આગળ શું કહે છે કે જ્યારે એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે ત્યારે એની વાત છે. એટલે કે આપણે ઉદાહરણ લઈએ, સાદું ઉદાહરણ, કે ધારો કે આ પદાર્થ એ છે, ધારો કે એનો વેગ va છે, અહીં પદાર્થ બી છે, ધારો કે એનો વેગ vb છે. તો અહીં આગળ ખાસ યાદ રાખજો કે va મતલબ પદાર્થ એનો વેગ પણ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. vb મતલબ કોનો વેગ? બીનો, પણ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. તો અહીં આગળ va અને vb આપણે જમીનની સાપેક્ષે પદાર્થોના વેગ આપેલા છે. પણ ધારો કે મારે એવું લેવું છે કે બીની સાપેક્ષે એનો વેગ, બીની સાપેક્ષે એનો વેગ, તો પછી મારે શું કરવું જોઈએ? તો યાદ રાખો કે તમારે બી પદાર્થની સાપેક્ષે પદાર્થ એનો વેગ જોઈતો હોય તો તમારે એવું વિચારવાનું કે આપણે પદાર્થ બી ઉપર બેસી જવાનું. ક્યાં બેસી જવાનું? પદાર્થ બી ઉપર. અને એના પછી આપણને જે એનો વેગ દેખાય એને આપણે કહીશું બીની સાપેક્ષે એનો વેગ. એટલે વેગ એનો કોની સાપેક્ષે? બીની સાપેક્ષે. આનો વેગ છે અને આની સાપેક્ષે છે. એટલે યાદ રાખો કે વી એ બી લખ્યું હોય તો એનો મતલબ કે એનો વેગ છે કોની સાપેક્ષે? બીની સાપેક્ષે. એ જ પ્રમાણે ધારો કે વીબી એ લખીએ આપણે, તો આ શું થયું? બીનો વેગ કોની સાપેક્ષે? એની સાપેક્ષે. એટલે આગળ લખાય કે એનો વેગ બીની સાપેક્ષે, અને અહીં આગળ બીનો વેગ એની સાપેક્ષે. એટલે આનું ઇક્વેશન બને va માઇનસ વીબી અને આનું ઇક્વેશન બને વીબી માઇનસ va. આ યાદ રાખજો ખાસ કે વીએ બી મતલબ va માઇનસ વીબી, એના વેગમાંથી બીનો વેગ બાદ કરો, અને વીબી મતલબ બીના વેગમાંથી એનો વેગ બાદ કરો. એક સીધું ઉદાહરણ લઈએ આપણે કે ધારો કે આ બંને સાયકલ છે, આ પણ સાયકલ છે અને આ પણ સાયકલ છે. ધારો કે આનો વેગ 10 મીટર પર સેકન્ડ છે અને આનો વેગ 7 મીટર પર સેકન્ડ છે. આ સાયકલ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને આ સાયકલ 7 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. એટલે કે આ જે 10 અને 7 આપ્યા છે એ કોની સાપેક્ષે વેગ આપેલા છે? જમીનની સાપેક્ષે છે. હવે સમજો બરાબર કે આપણે વી એ બી જોઈએ છે, એનો વેગ બીની સાપેક્ષે. તો આપણે શું કરીએ કે બીની સાયકલ પર બેસી જઈએ. ચલો, બીની સાયકલ પર બેઠા પછી આપણને આનો વેગ કેટલો દેખાય? તો સમજો બરાબર કે આ તો 7ના વેગથી છે જ, આ કેટલા વેગથી છે? 10ના વેગથી. આપણે આની પર બેસી ગયા એટલે આપણે પણ ગતિ કેટલા વેગથી કરીએ છીએ? 7ના વેગથી. તો સ્વાભાવિક છે કે હવે આપણે આનો વેગ કેટલો દેખાશે? 3 જ. કેમ કે 7ના વેગથી આપણે ઓલરેડી ગતિ કરીએ જ છીએ. આ 10ની છે એટલે હવે આની પૂરી 10 દેખાય નહીં, એટલે દેખાય 3 જ દેખાય. એટલે આ શું લખાય? 10 માઇનસ 7 બરાબર 3 મીટર પર સેકન્ડ. ચલો ઉલટું કરી દો કે તમે એ ઉપર બેસી જાઓ, તો એ ઉપર બેઠા પછી બીનો વેગ કેટલો દેખાશે? તો કે 7 માઇનસ 10 માઇનસ 3 મીટર પર સેકન્ડ. સ્વાભાવિક છે કે આ સાયકલ આગળ જતી રહેશે, આ સાયકલ ક્યાં રહેશે? પાછળ. એટલે આપણને સાયકલ પાછળ જતી દેખાય, એટલે કે વિરુદ્ધ દિશામાં દેખાય. એટલે શું આવે છે? માઇનસ.
ધારો કે એવું કરીએ કે બંને સાયકલ પરસ્પર સામસામે આવે છે. ધારો કે એ સાયકલ આમ જ જાય છે, બી આમ આવે છે, તો શું થાય? તો ત્યાં આગળ મારે VAB લખવા હોય તો VA પ્લસ VB લખવા પડે. કારણ કે ધારો કે આનો વેગ હું પ્લસ ગણું તો વિરુદ્ધ દિશાનો વેગ મારે કેવો ગણવો પડે? માઇનસ ગણવો પડે. એટલે અહીં આગળ VA માઇનસ VB એટલે માઇનસ માઇનસ પ્લસ, તો એ શું થઈ જાય? 10 + 7 17 મીટર પર સેકન્ડ. એટલે યાદ રાખો કે ટૂંકમાં જો બંને વેગ એક જ દિશામાં હોય અને સાપેક્ષ વેગ લેવો હોય તો બાદબાકી કરવાની. બંને વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને સાપેક્ષ વેગ લેવો હોય તો શું કરવાનો? સરવાળો. કેમ સરવાળો આવે છે એ તમને ખબર પડી જશે. કારણ કે એક દિશાનો વેગ પ્લસ લઈએ તો એનાથી વિરુદ્ધ દિશાનો વેગ આપણે શું લેવો પડે? માઇનસ. એટલે માઇનસ માઇનસ અહીં આગળ પ્લસ થઈ જાય એટલે છેલ્લે શું થાય? સરવાળો જ થાય. એટલે આ એકદમ સિમ્પલ ટૉપિક છે. અહીં આગળ આપણે કોઈ દિશા મતલબ સદિશ વડે દર્શાવતા નથી, કારણ કે એક રેખામાં ગતિ છે. એટલા માટે સુરેખ ગતિ માટે આપણે માત્ર એટલું ધ્યાન રાખીશું કે જો આગળ તરફનો વેગ પ્લસ હોય તો એનાથી વિરુદ્ધ વેગ માઇનસ લખવો. બાકી આપણે સદિશ મૂકવાની ક્યાંય જરૂર નથી, કારણ કે ગતિ એક રેખામાં છે. ચાલો હવે આપણે જે અચળ પ્રવેગ ગતિના સમીકરણો લીધા એના માટે થોડીક 1-2 દાખલાઓ તમને ગણાવું કે એના ઉપયોગ કેવી રીતે કરવા. તો અહીં એક રકમ છે કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલ એક બોલ 16 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગ કરતાં અડધો હશે? એટલે અહીં આગળ ધારો કે આ જમીન છે, અહીંથી એક પદાર્થને ફેંકવામાં આવે છે ઉપર તરફ, તો સ્વાભાવિક તમારે જમીનથી ઉપર તરફ પદાર્થ ફેંકવો હોય તો એને કંઈક પ્રારંભિક વેગ આપવો પડે. એટલે V0 એનો શરૂઆતનો વેગ છે. એ ગતિ કરતો કરતો અહીં સુધી પહોંચે છે, મહત્તમ ઊંચાઈ છે આ એની h બરાબર મહત્તમ ઊંચાઈ જે આપેલી છે 16 મીટર. આનો મતલબ કે હવે આનાથી વધારે ઉપર જવાનો નથી, તો એનો મતલબ કે પદાર્થ અહીં સ્થિર થાય એટલે અંતિમ વેગ કેવો થાય? 0. તો એને પ્રશ્ન શું કર્યો છે કે કઈ ઊંચાઈએ એનો વેગ પ્રારંભિક વેગ કરતાં અડધો હશે? ધારો કે અહીં આગળ એનો વેગ શરૂઆતના વેગ કરતાં કેવો થઈ જાય છે? અડધો. ધારો કે અંતરને કહીએ આપણે x, તો આપણે x શોધવાના છે. અહીંથી આપણે V0 વેગથી ફેંકીએ છીએ, ઉપર પહોંચે એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એટલે સ્થિર થાય એટલે એનો વેગ 0 થઈ જાય. ધારો કે x ઊંચાઈએ એનો વેગ શરૂઆતના વેગ કરતાં અડધો થાય છે, તો આપણે આ અડધા વેગનું મૂલ્ય ક્યારે થાય એટલે કેટલી ઊંચાઈ થાય એ આપણે x ગણવાનું છે. તો આપણે એવું કહીએ કે ધારો કે આ બિંદુ A કહી દઈએ, આ બિંદુ કહીએ B, આ બિંદુને કહીએ C. આપણે ઉપર તરફની રાશિઓ બધી પ્લસ લઈએ તો નીચે તરફની રાશિઓ બધી કેવી થાય? માઇનસ. એટલે અહીં આગળ જે ગુરુત્વ પ્રવેગ આવશે કેવો આવશે? ઋણ આવશે. તો પહેલાં આપણે શોધી કાઢીએ V0નું મૂલ્ય. તો પહેલાં AB ભાગ માટે AC ભાગ માટે લખીએ. A થી C ભાગ માટે આપણી જોડે ઇક્વેશન છે કે D બરાબર V0t પ્લસ 1/2 AT². એક ઇક્વેશન V બરાબર V0 પ્લસ AT અને ત્રીજું V² માઇનસ V02 બરાબર 2AD. તો અહીં આગળ સમય આપણને આપેલો નથી, તો આપણે સમય વગરના ઇક્વેશનનો ઉપયોગ કરીએ, એટલે કે આપણે આનો ઉપયોગ કરીએ. તો કે V² માઇનસ V02 બરાબર 2AD પરથી ચલો V એટલે અંતિમ વેગ કેટલો છે? 0. તો શું લખીશું અહીં? 0². પ્રારંભિક વેગ આપણે V0 લીધો એટલે V02 = 2. ગુરુત્વ પ્રવેગ કેટલો આવશે? -g × d. કેટલું અંતર કાપ્યું છે? ઉપર તરફ 16 મીટર અંતર કાપેલું છે.
એટલે માઇનસ v0² બરાબર -2 જીનું મૂલ્ય ધારો કે 10 લઈ લઈએ ગુણ્યા 16. ચલો આને 9.8 જ રાખીએ કારણ કે રકમમાં આપેલ નથી એટલે 9.8 લઈએ. માઇનસ માઇનસ પ્લસ એટલે v0² બરાબર 16 2 32 અને 32 ગુણ્યા 9.8 આપણે એની ગણતરી કરીએ. 2 ગુણ્યા 9.8 ગુણ્યા 16 એટલે 313.6 અને આપણે એનું લઈએ વર્ગમૂળ રૂટ 17.7 મીટર પર સેકન્ડ. મતલબ કે આપણે 17.7 મીટર પર સેકન્ડથી આ પદાર્થને ઉપર તરફ ફેંકીએ ત્યારે 16 મીટર હાઇટ પ્રાપ્ત કરે. ચલો આપણને v0ની કિંમત મળી ગઈ. હવે આપણે આ અંતર શોધવું છે. તો પ્રારંભિક વેગ છે આપણી જોડે, અંતિમ વેગ કેટલો છે v0/2 એટલે આના આધારે મળી જશે. તો આપણને x આ ઇક્વેશન ઉપરથી મળી જાય એટલે કે આપણે AB માટે લખીએ. હવે A થી B માટે તો v² -v0² બરાબર 2AD. ચલો v એટલે અંતિમ વેગ, v0/2² તો આપણા માટે અંતિમ વેગ હવે અહીં v0/2 છે. પ્રારંભિક v0 છે એટલે આ v0 2 એનું મૂલ્ય એટલે કે -g d એટલે કે x કાપેલું અંતર x આપણે શોધવાનું છે. તો અહીં આગળ સાદુરૂપ આપીએ તો v0²/4 -v0² માઇનસને આગળ લઈ લઈએ. આ 2 g એટલે 9.8 એક્સની કિંમત આપણે શોધવાની છે. ચલો v0²ની કિંમત આપણી જોડે છે 313.6 ડાયરેક્ટ મૂકી શકાય. 313.6 ભાગ્યા 4 -313.6 બરાબર 2 ગુણ્યા 9.8 એટલે 2 8 16 1 2 નું 18 ને 19 -19.6x. અહીં v0 મૂકશો તો તમારે ફરી પાછો સ્ક્વેર કરવો પડશે એટલે ઘણા બધા ડાયરેક્ટ v0² મૂકી દઈએ આપણે. તો 313.6 ભાગ્યા 4 કરીએ તો 78.4 આવશે. આ -313.6 બરાબર -19.6x. હવે બેને કરીએ બાદબાકી તો -313.6 કરીએ તો -235.2 બરાબર -19.6x. તો x બરાબર આ બંને માઇનસ પ્લસ એટલે 235.2 ભાગ્યા 19.6 અહીં 19.6 વડે ભાગી દઈએ ભાગ્યા 19.6 એટલે આપણને આ અંતર 12 મીટર મળે. એટલે કહેવાનો મતલબ કે અહીં આગળ v0 વેગથી ફેંકીએ અને 16 મીટર હાઇટ પ્રાપ્ત કરે તો x બરાબર 12 મીટર અહીંથી જમીનથી 12 મીટર ઊંચે એનો વેગ અડધો થાય. ઘણા એવું પૂછે કે મહત્તમ ઊંચાઈથી કેટલા નીચે વેગ અડધો થાય તો એ નીચેથી 12 છે તો ઉપરથી કેટલો હશે 4 કારણ કે કુલ હાઇટ કેટલી છે 16. તમે ઉપરથી હાઇટ લખી શકો 4 મીટર. એટલે આ પ્રમાણે તમે કઈ કિંમતો આપી છે એના આધારે તમારે સૂત્ર સિલેક્ટ કરી અને પછી એના જવાબ આપવાના રહે. ચલો હવે એક બીજો દાખલો છે કે t બરાબર 0 સમયે કાર A અને B ઉગમ બિંદુથી અનુક્રમે 100 મીટર અને 200 મીટર અંતરે છે. જો તો તમે થોડી દૂરી કાઢો આકૃતિ તમને વધારે ખ્યાલ આવે. ધારો કે x અક્ષ છે, આ ઉગમ બિંદુ છે, આ ઉગમ બિંદુ O આગળથી એક કાર A છે અને કાર B. કાર A 100 મીટર અંતરે છે અને કાર B 200 મીટર અંતરે રહેલી છે. ચલો બંને કાર એક સાથે અનુક્રમે 10 મીટર પર સેકન્ડ અને 5 મીટર પર સેકન્ડના અચળ વેગથી એક જ દિશામાં ગતિની શરૂઆત કરે છે. આ વેગ ધારો કે આનો વેગ VA અથવા VOA લઈએ કે શરૂઆતનો વેગ
10 મીટર પર સેકન્ડ, VOB એ 5 મીટર પર સેકન્ડ છે. એક જ દિશામાં ગતિની શરૂઆત કરે છે. તો બંને કાર કયા સમયે અને કયા સ્થાને એકબીજાને ઓવરટેક કરશે? ઓવરટેક કરે મતલબ બે કાર એક કાર ભેગી થશે. એક કાર આટલે છે, એક અહીં છે. ગતિ કરતી કરતી બે કાર ઓવરટેક કરે તો આપણે ધારો કે આ બી અને આ સી બિંદુ છે, તો સી બિંદુ આગળ એ બંને એકબીજાને ઓવરટેક કરે છે. તો આપણે એવું લઈએ કે ધારો કે ઉગમ બિંદુથી આ અંતર એક્સ છે, તો ઉગમ બિંદુથી કેટલા અંતરે? એક્સ અંતરે ધારો કે બીજાને ઓવરટેક કરે છે. તો આપણે એ એક્સ પણ શોધવાના છે અને સમય પણ શોધવાનો છે. તો સ્વાભાવિક છે કે એ અહીં સુધી પહોંચે માટે લાગતો સમય શોધો. એટલો સમય કોના માટે છે? બી માટે, કારણ કે બંને એક સાથે પહોંચશે એટલે એને સી ઉપર પહોંચવા લાગતો સમય એટલો જ સમય કોને લાગશે? બીને સી ઉપર પહોંચતા સમય લાગે. તો આપણે અહીં આગળ બંનેના પ્રારંભિક આપેલા છે, તો એના આધારે ગણતરી કરીએ તો આપણા ત્રણ ઇક્વેશન V બરાબર V0 + AT, બીજી ઇક્વેશન D બરાબર V0t + 1/AT², અને ત્રીજું ઇક્વેશન V² - V0² બરાબર 2AD. ચલો પહેલાં આપણે શરૂઆતમાં કરીએ અહીં આગળથી કે પહેલાં કાર એ માટે લખીએ. કાર એ માટે આપણું ઇક્વેશન છે કે V બરાબર V0 + AT. ચલો આપણે આમાં સમય શોધવાનો છે. અહીં શરૂઆતનો વેગ આપેલો છે, અંતિમ વેગ આપેલો નથી. હવે અહીં આગળ આપણે આ ડીનો ઉપયોગ કરી શકીએ. હવે રકમ આપણે જોઈએ કે પ્રવેગ આપેલો છે કે નહીં એ પણ આપણે જોઈ લઈએ. ચલો હવે આગળ રકમમાં એવું કહ્યું છે કે આ બંને વેગ અચળ છે. અચળ વેગ હોય તો પ્રવેગ કેવો થાય? 0, શૂન્ય પ્રવેગ છે. એટલે આપણે અહીં આગળ અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરી શકીશું નહીં. તો સીધું ઇક્વેશન થઈ જાય આપણા માટે કે વેગ બરાબર, ધારો કે અહીં V8 લખી દઈએ, હવે અને આને લખી દઈએ VB. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. ધારો કે એને અંતર કાપે છે કેટલું? ધારો કે DA જેટલું. એટલે કે અહીંથી આ અંતર લઈ લઈએ આપણે DA અને બીથી આ અંતર લઈએ આપણે DB. તો VA બરાબર DA/T. તો T બરાબર DA/VA. એ જ પ્રમાણે કાર બી માટે વાત કરીએ તો T બરાબર DB/VB. સમજો બરાબર. અહીં આગળ શું કહે છે કે વેગ અચળ છે એટલે પ્રવેગ 0 થશે. તો ડાયરેક્ટ વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અહીં આગળ બંને માટે સમય કેમ સરખો લીધો? તો એનું કારણ છે કે બંને ઓવરટેક કરવાની છે. એટલે એને સી ઉપર જેટલો સમય લાગે પહોંચતા એટલો જ સમય બીને પણ સી પર પહોંચતા સમય લાગશે. પણ બંને દ્વારા અંતર કપાય છે અલગ અલગ. એટલે આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે અને હવે આપણે એમાં આગળ ગણતરી કરવી પડે. ચલો હવે અહીં આગળ બંનેને સમય સરખો લાગે તો આપણે આ પણ T બરાબર DA/VA, T બરાબર DP/VB, આપણે આ બંનેની કરીએ સરખામણી. એટલે શું મળે આપણને કે DA/VA બરાબર DB/VB માટે DA/DB બરાબર VA/VB થાય. ચલો DA/DB, VAનું મૂલ્ય 10, VBનું મૂલ્ય 5, એટલે DA/DB બરાબર 2. તો DA બરાબર 2dB લખી શકાય. એટલે કે જેટલું અંતર એ કાપશે એના કરતાં અડધું અંતર કોણ કાપશે? બી. અથવા એવું કહી શકાય કે બી જેટલું અંતર કાપે છે એના કરતાં ડબલ અંતર કોણ કાપશે? એ કાર કાપશે. ચલો હવે આપણે અહીંથી ગણતરી કરીએ કે ઓથી સીનું અંતર કેટલું છે? x. તો શું લખાય? x બરાબર 100 મીટર પ્લસ DA. x બરાબર 100 મીટર પ્લસ DA. ચલો આને કહીએ નંબર 1.
એ જ એક્સ બરાબર શું લખી શકાય 200 મીટર પ્લસ ડીબી એટલે એક્સ બરાબર 200 પ્લસ ડીબી આને કહીએ બે ચલો બંને એક્સ સરખામણી કરો તો 100 પ્લસ ડીએ બરાબર 200 પ્લસ ડીબી માટે આ 100 ડીએ મતલબ કેટલા લખાશે 2 ડીબી 200 પ્લસ ડીબી તો આ એક ડીબી આવાજ લાવી દો તો 2 ડીબી માઇનસ ડીબી 100 સામે જાય એટલે 200 માઇનસ 100 તો ડીબી બરાબર કેટલા આવશે ડીબી બરાબર 200 માઇનસ 100 એટલે કે 100 મીટર અંતર કાપે મતલબ કે કાર બી એ 100 મીટર અંતર કાપશે તો સ્વાભાવિક છે કે મારે એક્સ ગણવા છે ઉગમ બિંદુથી અંતર કાપે કેટલું કાપશે તો કે 200 વત્તા 100 માટે એક્સ બરાબર 200 પ્લસ ડીબી એટલે કે 200 પ્લસ 100 એટલે કેટલા આવશે 300 મીટર મતલબ કે ઉગમ બિંદુથી 300 મીટર અંતરે બંને કાર એકબીજાને ઓવરટેક કરશે ચલો કયા સમયે કરશે તો હવે તો સીધું સમય માટે ટી બરાબર ડીએ અપોન વીએ ઇક્વેશન છે ટી બરાબર ડીએ અપોન વીએ અથવા ટી બરાબર ડીબી અપોન વીબી આપણે ડીએ સુધારી તો ડીબી અપોન વીબીનો ઉપયોગ કરીએ ચલો ડીબી કેટલા મળ્યા 100 અને વીબી કેટલા છે 5 તો 100 ભાગ્યા 5 20 સેકન્ડ એટલે કે અહીંથી ગતિની શરૂઆત કર્યા પછી એ 300 મીટરે ઉગમ બિંદુથી 300 મીટરે ભેગા થશે અને સમય લાગશે કેટલો બંનેને 20 સેકન્ડ જેટલો સમય એકબીજાને ઓવરટેક કરતાં લાગશે એટલે આ પ્રમાણે તમે કઈ કિંમતો આપી છે એના આધારે તમારે પ્રેક્ટિસથી જ તમને ખ્યાલ આવશે કે કયા સમયે કયું ઇક્વેશન વાપરવું તમારી પાસે એલનની પણ બુક છે બીજી પણ કોઈ પણ એક બુક તમે વસાવી અને એમાંથી દાખલા ગણી અને આ ટાઈપથી પ્રેક્ટિસ કરશો તો તમને થોડુંક સહેલું લાગશે